નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રદીપ પ્રજાપતિ એ અમારી સંવાદની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજના લેક્ચરમાં આપણે ધોરણ 10 નું ચેપ્ટર નંબર 2 બહુપદીય વિષયનો એક વધારાનો વિડિયો આપણે ભણીશું. આજના વિડિયોમાં આપણે અગાઉના વિડિયોમાં આપણે જોયું બહુપદી વિશે આપણે બેઝિક ખ્યાલ મેળવ્યો. બહુપદીનું વર્ગીકરણ એની ઘાતના આધારે આપણે કર્યું. સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી એ વર્ગીકરણ આપણે ફર્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરી. એના પછીના લેક્ચરમાં આપણે બહુપદીઓનું ભૌમિતિક અર્થઘટન જોયું. અને આગળનો જે વિડિયો હતો એમાં આપણે બહુપદીઓનું ભૌમિતિક અર્થઘટન એટલે કે ભૂમિતિના આધારે એનો શૂન્યનો અર્થઘટન કેવી રીતના થાય એના વિશે આપણે ચર્ચા કરી. થોડું પહેલા સમજી લઈએ કે બહુપદીનું ભૌમિતિક અર્થ એ માટે આપણે પહેલા સુરેખ બહુપદીનું ભૌમિતિક અર્થઘટન જોયું. સુરેખ બહુપદી તો આપણને ખબર છે કે સુરેખ બહુપદી કેવી હશે? તો px બરાબર ax b where a is not equal to 0. આ સ્વરૂપે આપણને સુરેખ બહુપદી મળે છે જેમાં જે ચલ છે એનું મહત્તમ ઘાત કેટલી હશે? 1 હશે. આવી સુરેખ બહુપદીનું ભૌમિતિક અર્થઘટન આપણે જોયું તો આપણને આલેખ આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી તો આપણને આલેખ એક સીધી રેખામાં મળે. એના પરથી આપણે જે ભૌમિતિક અર્થઘટન જે કાપી જે યમ સમતલ પદ્ધતિ છે એમાં આપણે આ બહુપદી જે સુરેખ બહુપદી હતી એનો આપણે ભૌમિતિક અર્થઘટન કરતા તો આપણને દરેક વખતે આવી એક સુરેખ રેખા મળતી. એનો મતલબ અને આપણે એનું શૂન્યનો અર્થઘટન માટે આ સુરેખ બહુપદી x અક્ષને આપણે જે બિંદુએ છેદે છે એ બિંદુના યામનો x અક્ષ એટલે કે કોટી એને આપણે આ બહુપદીનું શૂન્ય કહેતા હતા. એ જ રીતે આપણે દ્વિઘાત બહુપદી પણ જોઈ. દ્વિઘાત બહુપદી તો આપણને ખબર છે કે દ્વિઘાત બહુપદી કયા સ્વરૂપે હશે? તો px બરાબર ax² bx c જો a is not equal to 0. તો દ્વિઘાત બહુપદી હંમેશા આ સ્વરૂપે હશે. અને એનો આપણે આલેખ જોયો તો આપણને આલેખમાં કયો આકાર મળે છે દ્વિઘાત બહુપદીનો? તો પરવલય. આપણને દ્વિઘાત બહુપદી કોઈ પણ દ્વિઘાત બહુપદીનો તમે આલેખ દોરશો તો તમને એનો આકાર કેવો મળે છે? તો એ આકાર આપણે કયો કહેશું? પરવલય આકાર. જે આકાર ઊંધો યુ અથવા સીધો યુ આવો જે આકાર છે એને આપણે કયો આકાર કહીએ છીએ? પરવલય આકાર. કયો આકાર કરો તો આપણે આલેખ જોયો તો તે આપણને આવો આલેખ મળતો. આપણને આ સ્વરૂપે પણ મળી શકે આલેખ. તો આ જે દ્વિઘાત બહુપદી છે એનો મતલબ શું કે તમે એનું અર્થઘટન કરો છો તમને જે પરવલય આકાર મળે છે એ પરવલય આકાર તમારી x અક્ષને જેટલી વાર છેદે એટલા આના શૂન્યો હશે. તો અહીંયા તમે જોશો તો અહીંયા જે પરવલય આકાર છે એ આપણે x અક્ષને બે વખત છેદે છે. એક અહીંયા અને અહીંયા. એનો મતલબ કે આ જે આલેખ છે એનું શૂન્યની સંખ્યા કેટલી હશે? 2. આમાં પણ શૂન્યની સંખ્યા હશે 2 કારણ કે આમાં પણ બે વાર છેદે છે. બીજું એક ઉદાહરણ આપણે જોઈએ. બીજા ઉદાહરણ લઈએ તો સપોઝ કે આપણને કોઈ આલેખ આવો મળે. આપણે દ્વિઘાત બહુપદીનો આલેખ પણ કરીએ છીએ આપણને એક પરવલય આકાર આવો મળે. અહીંયા તમે જોશો કે આ જે પરવલય આકાર છે દ્વિઘાત બહુપદીનો એ માત્ર x અક્ષને એક જ બિંદુએ છેદે છે. કેટલા બિંદુએ છેદે છે? માત્ર એક બિંદુ. તો એનો મતલબ કે આપેલી દ્વિઘાત બહુપદીના શૂન્યો કેટલા હશે? માત્ર 1. તો તમારો જે બહુપદીનો જે આલેખ છે એ આલેખ જે આકાર છે એ આલેખ તમારી x અક્ષને કેટલી વાર છેદે છે એ કેટલી વાર છેદે છે એના પરથી આપણને એના શૂન્યોની સંખ્યા કહી શકીએ. અને એ જે બિંદુએ છેદે એ બિંદુનો x યામ એ આપેલી બહુપદીનું શૂન્ય કહેવાય છે. એ આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા. હવે આજના લેક્ચરમાં હવે આપણે જોઈશું આગળ ત્રિઘાત બહુપદીનો ભૌમિતિક અર્થઘટન. તો અહીંયા મેં એક ત્રિઘાત બહુપદી લીધી છે y બરાબર ax3 4x. આ y બરાબર x3 4x. અહીંયા આપણે કોટો આગળ જેમ બનાવતા એમ x બરાબર જુદી જુદી કિંમત લઈ આપણે y ની કિંમત શોધતા હતા. આ y ની કિંમત કેવી રીતના આવી? તો પહેલા આપણે અહીંયા જે આપણે px બરાબર આપેલું છે px અથવા x ઘન માઈનસ આપણે px ની જગ્યાએ આપણે y લખીએ છીએ તો y x ઘન માઈનસ 4x. અહીંયા તમે જોશો તો પહેલા મેં x બરાબર -2 મૂક્યા છે. તો આ આપણી ત્રિઘાત બહુપદી છે એમાં આપણે x બરાબર -2 મૂકીશું તો -2 નો ઘન 4 -2 -2 નો ઘન તો 2 નો ઘન 8 થાય. -2 નો ઘન -8 -2 ગુણ્યા -4 એટલે +8 -8 +8 એટલે કે 0. તો y બરાબર આપણને કેટલા મળે છે? 0. એ જ રીતે આપણે બીજી કોઈ સંખ્યા મૂકીએ. હવે આપણે x બરાબર કેટલા મૂકવાના છે?
1 तो અહીંયા x બરાબર આપણે -1 મૂકી આપણે y ની કિંમત શોધીશું તો -1 નો ઘન 4 - 1 -1 નો ઘન -1 -1 ગુણ્યા -4 તો +4 હવે -1 વત્તા 4 એટલે કે -3 તો આપણને y બરાબર કેટલા મળશે -3 તો x બરાબર -1 મૂક્યું ત્યારે આપણને y બરાબર કેટલા મળે છે 3 એ જ રીતે જો તમે x બરાબર 0 મૂકશો તો તમને y બરાબર પણ 0 મળશે એ રીતે તમે x બરાબર 1 મૂકો y બરાબર મળશે -3 સોરી 3 અહીંયા x બરાબર તમે 2 મૂકશો તો તમને y બરાબર મળશે 0 અહીંયા આપણે y બરાબર -1 મૂકતા આપણને 3 જવાબ મળે હવે આપણને x અને y ની કિંમતો મળી ગઈ એનો મતલબ આપણને કેટલા બિંદુઓ મળી ગયા છે 1 2 3 4 અને 5 આપણે બિંદુઓ લખી દઈએ પહેલો x જ્યાં -2 છે ત્યારે y કેટલો છે 0 x -1 ત્યારે y કેટલો છે 3 x 0 ત્યારે y પણ 0 x 1 ત્યારે y -3 અને x 2 ત્યારે y 0 બરાબર તો આ રીતે આપણને 4 5 બિંદુઓ મળી હવે આ બિંદુઓને આપણે કાપીને યામ સમતલમાં દર્શાવીશું તો પહેલું બિંદુ છે -2 અને 0 તો x અક્ષ પર તમારે જો -2 કેટલા છે અહીંયા છે y x છે 0 તો તમને પહેલું બિંદુ મળશે અહીંયા -2 અને 0 બીજું બિંદુ છે -1 અને 3 બીજું બિંદુ કેટલું છે -1 અને 3 તો -1 કયો છે આ છે સોરી -1 આ છે અને 3 -1 અને આપણને બિંદુ હવે જોઈએ આપણે આગળ બીજું બિંદુ 0 0 ઉગમ બિંદુ છે અહીંયા લઈશું ઉગમ બિંદુ 0 0 -1 અને -3 તો 1 અને -3 અહીંયા 1 -3 અને બીજું બિંદુ છે 2 અને 0 એટલે આપણને બિંદુ મળશે 2 અને 0 હવે આપણે દરેક બિંદુને જોડી દઈશું હવે તમે અહીં જોઈ શકો છો આપણે દરેક બિંદુઓને આપણે જોડી દીધા તો આપણો જે આલેખ છે જે આપણને આ આકાર મળે છે એ તમે જોશો કે x અક્ષને કેટલી વખત છેદે છે 1 2 અને 3 તો આ જે તમારો આકૃતિ તમને દેખાય છે તમે જે બિંદુઓ દર્શાવ્યા એ બિંદુઓને જો તમે જોડો છો તો તમને એક આકાર મળે છે આ આકૃતિમાં તમે જોશો કે તમારી x અક્ષને કેટલી વખત છેદે છે 3 વખત તો એનો મતલબ કે તમારી આ આકૃતિમાં મતલબ તમારી આ ત્રિઘાત બહુપદીના શૂન્ય કેટલા હશે 3 1 2 અને 3 હવે એ શૂન્યો કયા છે તો આપણે જોઈ લેવાનું કયા કયા બિંદુએ છેદે છે તો -2 અને 0 -2 અને 0 તો -2 અને 0 માં x અક્ષ ના યામ કેટલા છે તો -2 તો તમારું એક શૂન્ય હશે -2 બીજો કયા બિંદુ છેદે છે તો ઉગમ બિંદુ 0 0 તો તમારું બીજું એક શૂન્ય હશે 0 અને ત્રીજું બિંદુ તમારું છેદે છે 2 અને 0 માં એનો x યામ કેટલો છે 2 એનો મતલબ કે ત્રીજું શૂન્ય હશે તમારું 2 તો એ જ રીતે આપણને જે અક્ષને જેટલા બિંદુઓ છેદે છે તે બિંદુના x યામ તમે લખી દો તો એ x યામ છે તમારી આપેલી ત્રિઘાત બહુપદીના શું છે શૂન્ય તો આ ત્રિઘાત બહુપદીમાં આપણને ત્રણ શૂન્ય મળે છે કયા કયા -2 0 અને 2 તમે જુઓ છો -2 0 અને 2 જે તમારી x અક્ષના છે એના x યામ છે તો આ રીતે ત્રિઘાત બહુપદીમાં તમે આલેખ દોરશો તો તમને ત્રણ બિંદુઓ છેદતો દેખાશે તો આ રીતે કોઈ પણ ભૌમિતિક આકૃતિ તમને આપેલી હોય કોઈ પણ બહુપદીની તો એ આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે કેટલા શૂન્ય ધરાવે છે અહીંયા ત્રણ વખત આ x અક્ષ ત્રણ વખત છેદે છે મતલબ ત્રણ બિંદુઓ ધરાવે છે તો આ રીતે તમને પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન પૂછાય કે આપેલી ભૌમિતિક આકૃતિના શૂન્ય કેટલા હશે તો તમે શૂન્યોની સંખ્યા આકૃતિ પરથી કહી શકાય ઉદાહરણ તરીકે તમને પરીક્ષામાં આવું પૂછાય આવી કોઈ આકૃતિ છે હવે તમને પૂછ્યું હોય કે આપેલી બહુપદીના શૂન્યોની સંખ્યા દર્શાવો તો હવે તમે જોઈ શકો છો કે આકૃતિમાં તમારે જોવાનું કે x અક્ષ છે એને તમારી આકૃતિ કેટલી વખત છેદે છે એક વખત બે વખત અને ત્રણ વખત તો આ જે બહુપદીની આકૃતિ છે એના શૂન્યોની સંખ્યા કેટલી હશે 3 એ જ રીતે બીજી કોઈ આકૃતિ તમને પૂછ્યું હોય તમને સપોઝ આવું પૂછ્યું હોય
x અક્ષ તમને આની આકૃતિ આપી છે આવો આકાર હવે તમને પૂછ્યું કે આ આકૃતિમાં શૂન્યની સંખ્યા કેટલી છે તો તમે જોજો કે અહીંયા કોઈ બિંદુ x અક્ષને છેદતું નથી તમારી આકૃતિમાં x અક્ષ છે અને આ આકૃતિ કોઈ છેદતી નથી તો આમાં શૂન્યની સંખ્યા કેટલી છે શૂન્ય આમાં એક પણ શૂન્ય અસ્તિત્વ ધરાવતું નથી તો એ જ રીતે તમે કોઈ પણ આકૃતિના આધારે તમે શૂન્યોની સંખ્યા નક્કી કરી શકો બીજું કોઈ ઉદાહરણ તમને આપો સપોઝ કે કોઈ સુરેખ છે તમને આવો આકૃતિ આપે છે સીધી રેખા છે સુરેખ બહુપદીનો આકૃતિ છે તમે જોવો છો કે આ આકૃતિમાં તમારી આકૃતિ x અક્ષને કેટલી વખત છેદે છે માત્ર એક વખત તો એનો મતલબ કે આમાં શૂન્યની સંખ્યા કેટલી હશે માત્ર 1 બીજી કોઈ આકૃતિ આપણે જોઈ લઈએ આવી કોઈ આકૃતિ પરવલયાકાર છે દ્વિઘાત બહુપદી હશે તો દ્વિઘાત બહુપદીમાં પરવલયાકાર આપણને મળે છે તો તમે જોશો કે આ પરવલયાકાર x અક્ષને ક્યાંય છેદતું નથી આપણે જે આડી x અક્ષ છે એને ક્યાંય છેદતું નથી માટે શૂન્યની સંખ્યા કેવી હશે 0 આમાં એક પણ શૂન્ય અસ્તિત્વ ધરાવતું નથી તો આ રીતે તમને પરીક્ષામાં જ્યારે કોઈ પણ આકૃતિ પૂછાય અને એના પર શૂન્યોની સંખ્યા પૂછાય તો તમારે જોઈ લેવાનું કે તમારી આકૃતિ x અક્ષને કેટલી વખત છેદે છે અથવા કેટલી વખત ટચ કરે જેટલી વખત ટચ કરતું હોય એટલા એના શૂન્યોની સંખ્યા હશે તો આ રીતે આપણે જોયું કે દ્વિઘાત બહુપદીમાં શૂન્યોની સંખ્યા 3 હોય છે અને એ 3 વખત આને છેદે છે તો આ રીતે આપણે કોઈ પણ ભૌમિતિક અર્થઘટનના આધારે સુરેખ બહુપદી છે દ્વિઘાત છે કે ત્રિઘાત બહુપદી છે કે એના શૂન્યોની સંખ્યા કેટલી છે એ આપણે નક્કી કરી શકીએ છીએ તો આ રીતે આપણે જોયું કે દ્વિઘાત આપણે જે બહુપદી છે એમાં આપણે શું શું જોયું તો સુરેખ બહુપદી કોને કહેવાય દ્વિઘાત બહુપદી કોને કહેવાય ત્રિઘાત બહુપદી કોને કહેવાય બહુપદીના શૂન્યો શોધતા આપણે શીખ્યા છે ધોરણ 9 માં પણ શીખ્યા છે અહીંયા પણ આપણે શીખવાનું છે આગળ હવે પરંતુ હવે આટલા સુધી આપણે આ લેક્ચરમાં શું શું જોયું છે બહુપદીમાં તો સુરેખ બહુપદી દ્વિઘાત બહુપદી ત્રિઘાત બહુપદી બહુપદીમાં સુરેખ બહુપદીના શૂન્યોનું આપણે સૂત્ર શોધ્યું તો px b ભાગ્યા 1 જો a = 0 આપણે આ સૂત્ર જોઈ ગયા સુરેખ બહુપદીના શૂન્ય શોધવા માટેનું સૂત્ર હતું એના પછી આપણે ભૌમિતિક આકારો વિશે ભણ્યા સુરેખ બહુપદીના દ્વિઘાત બહુપદીના અને ત્રિઘાત બહુપદી હવે પછી આપણે દ્વિઘાત અને ત્રિઘાત બહુપદીનો શૂન્ય એના સહગુણકો વચ્ચે ચલના સહગુણકો વચ્ચે શું સંબંધ છે અને શૂન્ય વચ્ચે શું સંબંધ છે એ સંબંધ હવે આપણે આગલા લેક્ચરમાં જોઈશું તો આગલા લેક્ચરમાં આપણે દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદીના સહગુણકો કે જે તમારા ચલના સહગુણક છે તે અને એમના શૂન્યો વચ્ચે શું સંબંધ છે તે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું તો આજના લેક્ચરમાં આટલું જ.